નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાત સરકારની દીકરીઓ માટેની એક ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરીએ. આ છે વહાલી દીકરી યોજના અને આપણે એ સમજીશું કે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવાની આખી પ્રોસેસ શું છે, બિલકુલ સરળ ભાષામાં. તો આ યોજના હેઠળ દરેક દીકરીને કુલ 1,10,000 રૂપિયાની આર્થિક મદદ મળે છે. આ એક મોટી રકમ છે, ખરું ને? પણ સવાલ એ છે કે આ રકમ ક્યારે અને કેવી રીતે મળે છે? હા, તો આપણો મુખ્ય પ્રશ્ન એ જ છે. આ જે પૈસા છે એ દીકરીના જીવનના અલગ અલગ તબક્કે એના ભવિષ્યને મજબૂત બનાવવા માટે કઈ રીતે કામ આવે છે. ચાલો આખી વાતને વિગતવાર સમજીએ. ઓકે, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ જે નાણાકીય સહાય છે એના ભાગ કેવી રીતે પાડવામાં આવ્યા છે, એ ક્યારે અને કઈ રીતે મળે છે, જેથી દીકરીના જીવનના જે મહત્વના પડાવ છે ત્યાં એને પૂરો સપોર્ટ મળી રહે. પૈસાની વાત કરીએ એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ વહાલી દીકરી યોજના છે શું. જુઓ, આ ખાલી પૈસા આપવાની યોજના નથી. એનો મુખ્ય હેતુ તો સમાજમાં દીકરીઓનું માન વધારવાનો, એમને ભણવા માટે પ્રોત્સાહન આપવાનો અને એમનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો છે. હવે આ ભાગ ખરેખર રસપ્રદ છે. સહાયની રકમ 3 ભાગમાં વહેંચાયેલી છે. દીકરીનો જન્મ થાય ત્યારે પહેલો હપ્તો મળે છે 4,000 રૂપિયા. પછી જ્યારે પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારે બીજા 6,000 રૂપિયા અને સૌથી મોટો હપ્તો એટલે કે 1,00,000 રૂપિયા એ દીકરી 18 વર્ષની થાય ત્યારે મળે છે. અને હા, આ બધી જ રકમ સીધી તમારા બેંક ખાતામાં જ જમા થાય છે. સારું, તો હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? ચાલો આપણે લાયકાતના જે નિયમો છે એના પર એક નજર નાખી લઈએ. આ એક સિમ્પલ ચેકલિસ્ટ જેવું જ છે. આ મુદ્દાઓ એકદમ સ્પષ્ટ છે. તમે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 પછી થયેલો હોવો જોઈએ. આ લાભ પરિવારની પહેલી 2 દીકરીઓ માટે જ છે. અને સૌથી મુખ્ય શરત, પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. ઓનલાઈન અરજી કરતા પહેલાં જો બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર હોય ને તો આખી પ્રોસેસ એકદમ સહેલી અને ફટાફટ થઈ જાય છે. તો ચાલો જોઈ લઈએ કે અરજી કરતી વખતે કયા કયા કાગળો હાથવગા રાખવા પડશે. અહીં જોઈ લો આખું લિસ્ટ. દીકરીનું બર્થ સર્ટિફિકેટ તો જોઈશે જ. પછી માતા પિતા અને દીકરી ત્રણેયના આધાર કાર્ડ, આવકનો દાખલો અને બેંક ખાતાની પાસબુક. આટલું તો ખાસ તૈયાર રાખજો, એટલે અરજી કરતી વખતે કોઈ મુશ્કેલી ન પડે. ચાલો તો હવે આપણે આજના મુખ્ય વિષય પર આવીએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે સરકારના ઓફિશિયલ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે. અરજી કરવાના 2 રસ્તા છે, ઓનલાઈન અને ઓફલાઈન. તમે નજીકના આંગણવાડી કેન્દ્રમાં જઈને પણ ફોર્મ ભરી શકો છો. પણ આજના આ માર્ગદર્શનમાં આપણે સીધી અને સૌથી સરળ ઓનલાઈન પ્રોસેસ પર જ ધ્યાન આપીશું. એક વાત ખાસ યાદ રાખશો, ઓનલાઈન અરજી માટેનું એકમાત્ર સાચું સરનામું છે ડિજિટલ ગુજરાત પોર્ટલ. કોઈ બીજી વેબસાઇટ પર ભરોસો કરશો નહીં. આ પ્રોસેસ બહુ જ સીધી સાદી છે. સૌથી પહેલાં પોર્ટલ પર જઈને રજિસ્ટર કરો. પછી લોગિન કરીને યોજનાનું નામ સર્ચ કરો. જે ફોર્મ ખુલે એને ધ્યાનથી ભરી દો, બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને બસ સબમિટ કરી દો. છેલ્લે તમને એક અરજી નંબર મળશે, એને ખાસ સાચવીને રાખજો. એનાથી જ ભવિષ્યમાં એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકાશે. તો આ તો થઈ ફોર્મ ભરવાની વાત. પણ અરજીની પ્રક્રિયા માત્ર એક ફોર્મ ભરવા પૂરતી સીમિત નથી. ચાલો હવે એ જોઈએ કે આ યોજના સમાજના મોટા અને લાંબા ગાળાના ધ્યેયો સાથે કેવી રીતે જોડાયેલી છે. આ યોજનાના ઉદ્દેશો ખરેખર બહુ ઊંડા છે. આ માત્ર આર્થિક મદદ નથી, પણ સમાજમાં દીકરીઓનો જન્મદર સુધારવાનો, એમને ભણાવવાનો અને બાળ લગ્ન જેવી બદીઓને રોકવાનો એક મોટો પ્રયાસ છે. આ બતાવે છે કે એક યોજના કેવી રીતે અનેક સ્તરે સમાજમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. જ્યારે આપણે એક દીકરીના ભવિષ્યમાં રોકાણ કરીએ છીએ ત્યારે એની હકારાત્મક અસર માત્ર એના પરિવાર સુધી જ સીમિત નથી રહેતી, પણ આખા સમાજમાં એની લહેર કેટલી દૂર સુધી ફેલાઈ શકે છે.